તો પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં દર્દીઓને અપાયું એક્સપાયરી ડેટનું દૂધ। ગાયનેક ટીબી વિભાગના દર્દીઓને દૂધ અપાયું। દર્દીને ટેસ્ટમાં ફરક લાગતા હોસ્પિટલ તંત્રને જાણ કરી। એક દિવસ પહેલા એક્સપાયર થયેલી થેલી અપાતા દર્દીઓએ ફરિયાદ કરી। હોસ્પિટલે તપાસ કરતા 66 પૈકી 32 થેલી ગઈકાલે નીકળી। હોસ્પિટલમાં સેવા આપતી સંસ્થાની ભૂલથી મુકાઈ ગઈ હોવાનું હાલ તેઓએ જણાવ્યું છે। ભૂલથી મુકાઈ ગઈ હોવાનું હાલ તો નિવેદન સામે આવ્યું છે, પરંતુ જે થેલીઓ અપાઈ છે તેને જોતા કહી શકાય કે આ મોટી અને ગંભીર ભૂલ છે। ગંભીર બેદરકારી સામે આવી છે હોસ્પિટલ તંત્રની, કારણ કે જે દૂધ અપાયું છે તે એક્સપાયરી ડેટ વાળું દૂધ અપાયું છે। એક દિવસ પહેલા એક્સપાયર થયેલી થેલીઓ અપાતા દર્દીઓએ ફરિયાદ કરી। હોસ્પિટલે તપાસ કરતા 66માંથી 32 થેલી ગઈકાલની નીકળી હતી। હોસ્પિટલમાં સેવા આપતી સંસ્થાથી ભૂલથી મુકાઈ ગઈ હોવાનું પણ નિવેદન આપ્યું છે। સવારે જે દૂધની થેલી આપવામાં આવી ત્યારે મેં દૂધની થેલી એક ગુંડ પીધી, પછી મને ખાટું લાગ્યું। પછી મેં પાછળ ડેટ ચેક કરી એટલે યુઝ બાય 11 તારીખ હતી, પછી ડેટ ગયેલી હતી અને આજે 12 થઈ છે। એટલે એના કારણે એમ કે આવી દૂધની થેલી અમે પીએ તો પછી અમારા બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે, પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું ને। અને નવજાત શિશુ હોય અને કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની? એ દૂધની થેલી અમારા જો વોર્ડમાં અમુકને 11 તારીખની લગભગ અમારા જે વિભાગમાં છે 4-5 જણાને આપવામાં આવી, શાયદ 4-5 જણાને આપી હતી। અમુક લોકોને ખબર ના પડે। એ જે દૂધની થેલીઓ હોય છે એમાં એક્સપાયરી ડેટવાળી કેટલીક થેલીઓ આપવામાં આવી હતી। તો જ્યારે આવું જાણવામાં આવ્યું ત્યારે દર્દીઓએ દૂધ પીધું નહીં અને દૂધ ફેંકી દેવામાં આવ્યું। અને આ બાબતે પછી જ્યારે અમે સપ્લાય કરનાર જે એજન્સી છે જે હોસ્પિટલમાં છે એ એજન્સીના કર્મચારીને પણ અમે રૂબરૂમાં પૂછતા એમણે જણાવેલું કે જે એમના ઉપરથી જે સપ્લાય કરવામાં આવતું હોય છે દૂધ, એમાંની કેટલીક થેલીઓ આજે એક્સપાયરી ડેટવાળી એમને ત્યાં આવી ગઈ હતી। એટલે એમની ચકાસણીમાં શરત ચૂક એમના દ્વારા થયેલી છે તેવું અમારે ધ્યાને આવેલ છે। કઈ એજન્સી હતી? એજન્સી છે ટચસ્ટોન ફાઉન્ડેશન નામની એજન્સી છે જે હોસ્પિટલમાં સેવા આપે છે। ધારપુર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે। ખાસ કરીને ધારપુર હોસ્પિટલની અંદર જે ગાયનેક વિભાગ છે, ગાયનેક વિભાગની અંદર કેન્ટીન દ્વારા જ 33 જેટલી એક્સપાયર ડેટવાળી થેલીઓ અહીંયા દર્દીઓને આપવામાં આવી છે। કેબિનેટ કહીશ કે 24 કલાકની ટીમ પહોંચી છે હાલ ધારપુર હોસ્પિટલ ખાતે, જ્યાં જે પ્રસૂતિ ગૃહ છે એ પ્રસૂતિ ગૃહ આપણે બતાવવા જઈ રહ્યા છીએ। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે દૂધની એક્સપાયર ડેટની જે થેલીઓ છે જ્યાં સ્ટોર રૂમની અંદર જે રાખવામાં આવી છે, સીધા હવે તેના દ્રશ્યો બતાવવા જઈશ કે જે પ્રકારે અહીંયા જે એક્સપાયર ડેટની જે થેલીઓ આપવામાં આવી છે તેના દ્રશ્યો સીધા બતાવવા જઈશું કે અહીંયા તાત્કાલિક ધોરણે દર્દીઓ પાસેથી જે એક્સપાયર ડેટની થેલીઓ છે તે લઈ લેવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે દૂધની થેલીઓ જે દર્દીઓને આપવામાં આવી હતી ત્યારબાદ તેમના જે પરિવારજનોએ તે દૂધનો ટેસ્ટ કર્યો હતો અને તે ખાટું જણાતા આ બાબતની જાણ ધારપુરના સત્તાધીશોને કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આપવા પામી છે। ત્યારે આ બાબતે તપાસના આદેશ સત્તાધીશો દ્વારા આપી દેવામાં આવ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।